નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, રાજનીતિનું ક્ષેત્ર ઘણું જ પ્રવાહી હોય છે. અહીંયા સ્થિતિઓ બદલાતા વાર લાગતી નથી. જ્યાં સુધી વ્યક્તિ કે પાર્ટી સત્તામાં હોય ત્યાં સુધી તેમની આસપાસ અસંખ્ય લોકો મંડરાતા રહેતા હોય છે, તેમની હાજી હા કરતા હોય છે. પરંતુ જેવો સમય બદલાય, પરિસ્થિતિ બદલાય, કોઈ પાર્ટી કે વ્યક્તિ સત્તાથી વિમુખ થાય ત્યારે તેની દશા માઠી થઈ જતી હોય છે. એનું તાજું ઉદાહરણ પશ્ચિમ બંગાળ છે. આજે આપણે તેમની વાત કરવી છે. પશ્ચિમ બંગાળની અંદર છેલ્લા 15 વર્ષથી મમતા બેનર્જીનું એક ચક્રી શાસન હતું. મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી નો પડ્યો બોલ ઝીલાતો હતો અને તેમની આસપાસ અસંખ્ય લોકો મંડરાતા રહેતા હતા. 28 વર્ષ પહેલા કોંગ્રેસથી અલગ પડીને તૃણમૂલ કોંગ્રેસની રચના કરવામાં આવી. બંગાળની અંદર રહેલા દાયકાઓ જૂના સામ્યવાદી ડાબેરી શાસનને ઉખાડી ફેંકવામાં આવ્યું. મમતા મૂળભૂત રીતે લડાયક સ્વભાવના નેતા છે અને બંગાળની જનતાએ ડાબેરી શાસનથી ત્રસ્ત થઈને મમતાને મોકો આપ્યો અને તેઓ સત્તા પર આરૂઢ થયા. મા માટી અને માનુષની વાતો કરી. શરૂઆતમાં બરાબર ચાલી, પરંતુ સત્તાનો નશો ખૂબ અલગ હોય છે. જ્યાં સત્તાનો ગોળ હોય ત્યાં લાલચુ અને સ્વાર્થી વ્યક્તિઓની માખીઓ આવી જતી હોય છે. જે દોષ ડાબેરીઓમાં હતા, જે ગુંડાગીરી, જે અરાજકતા ડાબેરીઓએ ફેલાવી હતી, તેવી જ અરાજકતા સમયાંતરે તૃણમૂલના કાર્યકર્તાઓ પણ ફેલાવા લાગ્યા. અને તેનું કારણ શું? તેનું કારણ એ કે લાંબો સમય સત્તામાં રહેલી તૃણમૂલની અંદર આવા સ્વાર્થી તત્વો ઘૂસી ગયા. ચા કરતા કેટલી ગરમ હોય. મમતા બેનર્જીને આસપાસ એક વાતાવરણ સર્જાઈ ગયું. આજે ચાપલુસિયા ખુશામતખોર લોકોએ તેમને લોકોથી દૂર કરી દીધા. લોકોની હાડમારી વધી રહી હતી, પરંતુ મમતા પોતાના મમતની અંદર જીદ લઈને બેઠા હતા. ગત ચૂંટણીમાં, વિધાનસભાની ગત ચૂંટણીમાં ખેલા હોબે નામનું તેમને સૂત્ર આપ્યું અને પ્રચંડ બહુમતી મળી. તેમણે તુષ્ટિકરણને તો જાણે કે પાખો આપી દીધી. પરિણામ એ આવ્યું કે જે મમતા પશ્ચિમ બંગાળના લોકોના આંખના તારા હતા, તેઓ તેમની આંખની કિરકિરી બની ગઈ. તેના આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. પરંતુ મમતા આ બધી બાબતથી બેખબર રહ્યા. તે અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી જાણે કે એક સરમુખત્યાર શાહીનું શાસન હોય તેવી સ્થિતિનું નિર્માણ બંગાળમાં થયું. આ સમય દરમિયાન અન્ય પાર્ટીઓમાંથી નારાજ થયેલા લોકો ક્રમશઃ તૃણમૂલ કોંગ્રેસની અંદર આવતા ગયા. મમતા તેમને સ્થાન આપતા ગયા. શત્રુઘ્ન સિંહા પ્રથમ ભાજપમાં હતા, ત્યાંથી અસંતુષ્ટ થયા, કોંગ્રેસમાં ગયા. ત્યાં પણ દાળ ન ગળી એટલે તેઓ તૃણમૂલમાં ગયા અને ત્યાંથી તેઓ સાંસદ બન્યા. યુસુફ પઠાણને પણ તેમણે સાંસદ બનાવ્યા. સયાની ઘોષ, જે બહુ બોલકા નેતા છે, તેઓ મમતાના ખાસ ટેકેદાર તરીકે ઉભરી આવ્યા. આવા અસંખ્ય નેતાઓ મમતાના નામે બંગાળમાંથી જીતી રહ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીમાં આ પ્રભાવ કેટલો હશે કે 28 જેટલા સાંસદો લોકસભામાં બંગાળે મોકલ્યા, તૃણમૂલ કોંગ્રેસના. એમ કહી શકાતું હતું કે આખા ભારત વર્ષની અંદર નરેન્દ્ર મોદીના પ્રભાવનો જો કોઈ વિકલ્પ હોય તો તે મમતા બેનર્જી છે. તેટલો પ્રચંડ પ્રભાવ તેમનો બંગાળમાં હતો અને તેમના નેતાઓ આક્રમક રીતે તેમનો બચાવ કરતા હતા, તેમની સાથે જોડાયેલા હતા. ત્યારે એમ લાગતું હતું કે મમતાની પકડ તૃણમૂલ કોંગ્રેસ પર જબરદસ્ત છે. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીએ આ ભ્રમ ભાંગી નાખ્યો.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તાનસીન થયું, સત્તા પર આરૂઢ થયું. મમતાને ઓછી સીટો નથી મળી, 80 જેટલા ધારાસભ્યો તેના પણ ચૂંટાઈ આવ્યા. પરંતુ આ બાદ એક બળવાની સ્થિતિ અત્યારે તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહી છે. 80 માંથી 60 ધારાસભ્યોએ બળવો પોકારી દીધો છે અને તેઓ તૃણમૂલ પર દાવો કરી રહ્યા છે. જેવી રીતે બાલા સાહેબ ઠાકરેનું જે શિવસેના હતી, ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના હતી, તેમાંથી એકનાથ શિંદે અલગ પડી અને શિવસેના લઈ ગયા. જેવી રીતે શરદ પવારની એનસીપી હતી, તેમાં તેમના ભત્રીજા દિવંગત અજીત પવાર અલગ પડ્યા અને તેઓ તેમની એનસીપી લઈ ગયા. તેવી જ સ્થિતિનું નિર્માણ અત્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે છે. લોકસભાના 28 જેટલા સાંસદોમાંથી 19 કે 20 સાંસદો અત્યારે મમતા બેનર્જીની સામા પડી ચૂક્યા છે, બળવો પોકારી ચૂક્યા છે. આ સ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસનું વિઘટન થવું શક્ય છે. રાજ્યસભાના સાંસદો પણ જેમણે મમતા બેનર્જીએ સાંસદ બનાવ્યા હતા, રાજ્યસભામાંથી મોકલ્યા હતા, તેમાંથી તાજા સમાચાર પ્રમાણે 3 સાંસદો બળવો પોકારી ચૂક્યા છે. મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ બંને અસ્તિત્વનો લડાઈ લડી રહ્યા છે. આપણે વચ્ચે એપિસોડમાં કહેલું કે મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા એક વાત એવી કરેલી કે અગર તૃણમૂલ રહેગા તો ફિર મિલેંગે. એટલે તેમને અંદાજ હતો કે આ ફેવિકોલનું જોડાણ નથી, આ સ્વાર્થનું જોડાણ છે. આ સત્તા જતી રહેશે એટલે આ બધા અંત છોડીને જતા રહેવાના છે અને તૃણમૂલ કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જાય જો સત્તા જતી રહે. આવો અંદાજ તેમને હશે એટલે તેમને જાહેર સભામાંથી આવું કહ્યું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 28 વર્ષ પહેલા જે પાર્ટીનું નિર્માણ થયું, કોંગ્રેસમાંથી છૂટા પડીને, તે પાર્ટીનો ફરીવાર કદાચ કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. મમતા બેનર્જી સોનિયા ગાંધી સાથે વાતચીત કરી રહ્યા છે અને કદાચ તૃણમૂલ કોંગ્રેસની આજે જે સ્થિતિ છે તેના કારણે જો તેઓ સંપૂર્ણ વિઘટનથી બચવા માંગતા હોય અને તૃણમૂલ કોંગ્રેસ નામનો પક્ષ અન્ય કોઈના હાથમાં જતો રહે તે રોકવા માંગતા હોય તો તેમણે તૃણમૂલ કોંગ્રેસનું વિલય કોંગ્રેસમાં કરી દેવો પડે. તેમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી. આવી સ્થિતિ કેમ આવે છે? આવી સ્થિતિ એટલા માટે આવે છે કે વર્તમાન રાજકારણ એ માત્ર અને માત્ર સ્વાર્થનું રાજકારણ છે. આજે કોઈ વ્યક્તિ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે કેન્દ્રમાં પ્રધાન હોય, તેમની આસપાસ માખીઓની જેમ બણબણતા લોકો જોવા મળે છે, ચાપલુસિયા લોકો. આ માત્ર તેમનું સ્વાર્થનું જોડાણ હોય છે. જ્યાં સુધી જે તે વ્યક્તિ કે જે તે પાર્ટી પાસે સત્તા હોય છે ત્યાં સુધી જ આ લોકો તેમની સાથે રહે છે. જેવી સત્તા જતી રહે એટલે તેમની હાલત તૃણમૂલ કોંગ્રેસ જેવી થઈ જાય છે. આ દરરોજ બનતી ઘટના છે. આપણે ઘણા પૂર્વ પ્રધાનો, પૂર્વ સાંસદો ને આપણે જોયા હશે કે અત્યારે તેઓ એકલતાનો દંડ વેઠી રહ્યા છે. એક સમય હોય છે જ્યારે તેઓ પ્રધાન હોય, સાંસદ હોય, ત્યારે તેમની આસપાસ અસંખ્ય લોકો હોય છે. પરંતુ જેવી તેમની સત્તા જાય છે, તેમના ફોનથી કોઈ કામ થવાના બંધ થાય છે, ત્યારે તેઓ એકલતાના દંડ ભોગવવા માટે વિવશ થઈ જાય છે, લાચાર થઈ જાય છે. તેમની આસપાસ મંડરાતા લોકો અન્ય જગ્યા શોધવા લાગે છે, અન્ય સત્તાધારી વ્યક્તિને શોધવા લાગે છે. તેઓ પાર્ટી પણ બદલી નાખે છે, તેઓ વ્યક્તિ પણ બદલી નાખે છે. અને આ લોકોને ત્યારે પ્રશ્ન કોઈ પણને થાય કે શું આ નેતાઓને, આ પાર્ટીઓને ખબર નથી હોતી કે શું વાસ્તવિક ધરાતલ શું થઈ રહ્યું છે? તો ધરાતલથી તેમને દૂર કરી દેવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી કે કંઈ પણ બને એટલે તેમની આસપાસ એક વાતાવરણ સર્જાય. એ વાતાવરણમાં તેમની આસપાસ ચાપલુસિયા વ્યક્તિઓ હોય તે તેમને જેટલું દેખાડે એ તેઓ તેમની આંખ બની જાય કે વાસ્તવિક ધરાતલની જે સ્થિતિ હોય તે તેમને તેમનો ટેકેદાર સમજાવે. જ્યારે આ જે તે નેતા ધરાપલ પોતે હાજર હોય ત્યારે તે દ્રષ્ટિ તેમની હોય, તે દ્રષ્ટિ તેમની બદલાઈ જાય. હવે તેઓ બીજાની દ્રષ્ટિએ જોવા લાગે. હવે
જે તે સ્વાર્થી વ્યક્તિ પોતાના હિતને આધારે તે નેતાને માહિતી આપે. પરિણામ શું આવે કે ક્રમશઃ આ ચા કરતા કેટલી ગરમ જેવી કીટલીઓ ચાને નુકસાન પહોંચાડી જાય. ચા અંદર ઠરી જાય, કેટલી ગરમની ગરમ રહે, અને તે નેતાને અને જનતા વચ્ચે ખાઈને પોળી કરવાનું કામ કરે. મમતા બેનર્જી સાથે આ થયું છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની કામ કરવાની પદ્ધતિ મમતા બેનર્જીને નડી ગઈ છે. મમતા બેનર્જી જુજારુ નેતા છે, આંદોલનકારી નેતા છે, લોક નેતા છે, પરંતુ તેમના ભત્રીજાને આ બધું તૈયાર થાળી મળી ગઈ છે. એટલે તેઓ લોક નેતા પણ નથી, તેઓ જનતાના પ્રશ્નોને સમજતા પણ નથી, અને તેઓ તેમના મનસ્વી નિર્ણયો પોતાના કાર્યકર્તાઓ ઉપર થોપવા લાગતા. મૂળ ટેકેદારોને તેઓ દૂર કરી રહ્યા હોય. મમતા બેનર્જી પોતાના વફાદાર ટેકેદારોથી દૂર થઈ ગયા. જેમની મદદથી તેઓ જીત્યા તેવા શુભેન્દુ અધિકારી જેવા નેતાઓ તેનાથી દૂર થયા અને તેઓ તેમની સામે પડ્યા. એ સામે પડવાને કારણે જ્યારે ચૂંટણી આવી ત્યારે શુભેન્દુ અધિકારી તેમને ભારે પડ્યા. મમતાને તેમણે વિધાનસભામાં 2 વખત હરાવેલા છે. એટલે આવા કર્મઠ કાર્યકર્તાઓની અવગણના થાય, કર્મઠ નેતાઓની અવગણના થાય, લોકો સાથેનો સંવાદ તૂટે તો શું પરિણામ આવે તે તૃણમૂલ કોંગ્રેસ પરથી આપણને જોવા મળે છે. આવું કોઈ પણની સાથે થઈ શકે, કોઈ પણ પાર્ટી સાથે થઈ શકે, કોઈ પણ નેતા સાથે થઈ શકે. કોઈ પણ નેતા જ્યારે પબ્લિકનું કનેક્શન તોડે અને બીજાની દ્રષ્ટિએ જ્યારે પબ્લિક સાથે જોવા લાગે અને પોતાના કોઈ અંગત વ્યક્તિઓની ફરિયાદ આવે ત્યારે તે આંખ આડા કાન કરે, તેને બચાવવાનો પ્રયાસ કરે, ત્યારે તે પોતાના પગ પર કુવાડો મારે છે. અને મમતા બેનર્જીએ આ કર્યું છે. પરિણામે આજે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અસ્તિત્વનો જંગ લડી રહી છે અને 28 વર્ષની તેમની પાર્ટીની આયુષ્ય છે. ત્યાં કદાચ તેમનો વિલય કોંગ્રેસમાં થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આપણે અગાઉ કહ્યું તેમ રાજકીય સ્થિતિ હંમેશા ખૂબ જ પ્રવાહી હોય છે. સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. સત્તા જાય એટલે નેતાઓનું પતન નિશ્ચિત બની જાય છે. જય હિન્દ, જય ભારત.